हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश बधा मित्रों फरी एक बार स्वागत है तमारू एक नवा वीडियो में। मित्रों अत्यारे वागी जैसे 7 सरस मस्त है तो फ्रेश रेडी थी जैसे मित्रों। बाकी माताजी ने सरस दीवाबत्ती कर लीधी, सरस दर्शन कर लीधा, तमे कर लेजो। घर में चा नास्तो रेडी थी गयो मित्रों, चा नास्तो कर लीए। बाकी डीकी मूल्यो બધા ઉઠી ગયો છે, ઉઠીને હવે ચા પાણી કરીને હવે ડીગીનું ફોન લઈને ખડવાનો હતો। એ ડીગુ એ હવે તો મિત્રો અત્યારે તો આજ તો વહેલા અંધારી છે, વરસાદ તો આવ્યો નહીં હજી કોઈ જોરદાર, રાતે થોડો આવ્યો તો તે બતાવ્યો હતો। तो मित्रों नवी चैनल शूटिंग कोई अपडेट मिली नहीं, पर लगभग कोई होता राजू पापाने आवी तो शूटिंग बाकी चा नास्तो कर पी मळीए। तो मित्रों अत्यारे वागे 8 અને આવી છીએ शूटिंग करवा माटे नवी चैनल। सरस कपड़ो बपड़ो चेन्ज कर दीधा मित्रों, હવે लोकेशन બધું चेन्ज कर दीधुं છે। जो नवी जग्याए आव्या छे शूटिंग करवा माटे, अमूक બધા ओके रेडी थई गया छे। तो मित्रों मस्त बने रहो, सारो वीडियो ने कदो करता हूँ चौक्स थी बताइए। बाकी तो लोकेशन जेवू है जरा कमेंट कर दो मित्रों। अब लगभग वही जाए शूटिंग बधु। અને એક આવડું છોકરું ભેગું થયું ને બાબરિયારું, એને બતાવ્યું કે નેરીએ નેરીએ જજો અને ટેબા ઉપર ચડી જજો, એટલે કે હા માસ કે શંભુ ને ઘેર જઈને આયા હતા ને, ઘેર જઈને આવ્યો તારા સર નું હોકર સન હતું। અમે તો મને તો ઝાટકો અડ્યો તો કે શંભુ ને શેર ગોમ મેલી જતા રહ્યા કે હું ભગવાન બે આવી ગયા વગડા હુઆ તમે શું બોલો છો? અમે હું કાળા ધોળા કરે હું ગોમ માં ત્યાં નાઈ જવું પડ્યું। આ તો પગલા બેવાય જમીન મળી ઉધેડ બોર સુધી એટલા રાખી અને હજી તો તમે ઘેર હળો ગાનો તબેલો બબેલો બધું તૈયાર જ છે બધું તાણે તમે ઉપરથી ધોઈને ખુશ થઈ જાઓ, ઓછી હેડવાનું મન નહીં થાય। ઉઘરી ગયો શંભુરા, તમારો નસીબ ઉઘરી ગયો, તમારો ફુવાન જ ફૂટેલો છે। લ્યો હળો ઘેર, અમે ઘેર આવવાનો પગ ઉપડતો નહીં શંભુ કે હું થયું। मित्रों अत्यारे वागी जैसे 11 टाइम थी शूटिंग पूरी करी चैनल में घेर आई गया। बाकी मित्रों आज वातावरण आखा दिवस तमने बताव्યું એવું ને એવું છે। જો હવે તડકો આવી ગયો, બતાવીને તરત વાદળછાયું વાતાવરણ છે, થોડી વાર સોયલો આવી જાય, થોડી વાર તડકો આવી જાય। બાકી તો ટાઈમ થઈ જશે મિત્રો, જોબ મારા ટાઈમના શૂટિંગમાં જવાનો ઓલરેડી 11 વાગી જાય તો સરસ રેડી થઈ ગયું, ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો। જમી મનોજ તો જમવા બેસી ગયો છે। તો મિત્રો જમવામાં આપણા ઘેર શું છે बताऊँ तुम्हें। तो मित्रों मगनी दाल बनाई थी सरस, सवारे नास्ता में वगाड़ेलो रोटलो हतो अने रोटली ठंडी छाश से। तो मित्रों जमी लीधुं, जमी निकली गई शूटिंग में, चौक में टाइगरना लाइव शूटिंग में। तो मित्रों 3 वागी जैसे आई जाए शूटिंग में। तो बहुत वहेला आया था, गर्मी एवं पड़ी है आज खतरनाक, वरसाद लगभग हजू सुधी आई जैसे। तो कपड़ो बपड़ो पहरी शूटिंग RCB रेडी थी जाए। मित्रों मोमाईवा कट चालू है शूटिंग। जो आज तो बदा पहुँचा रमाई थी ऊँची गया था, अभी तो कंपनी में तो ऊँची ज रहते कारण कि कट लेट है अमारा, थेला बेला बधु पड़ी। तो मित्रों मस्त बने आ रहे। बाकी आ जीवनलाल पेलू खेमानु आ बाजू ने शुम भाई वन सरस मस्त बने रहो मित्रों। वीडियो में सारो कर खबर नहीं पड़ा तो थोड़ी तो खबर हो बाबूजी। दवाखाना था घेर हूँ भूल थी, दवाखाना हूँ भूल थी आपड़ो तो थोड़ी तो खबर पड़े ने। मारा दवाखाना में एटली अड़ियो थी ने। हां दवाखाना में अड़ियो तो होय मगज ज कोम ने हालीन कदाच मु कोई भूली गयो होय तो तमे मने क्यो भूली गया। તમાર પૈસા લેવા છે પાછા એટો ટાઈમ
કોકનું વ્યાજ ભરે પણ હું તમારો રૂપિયો પાછો આલી દઉં હોય. પણ તમારે એક જ જરૂર હોય તો કેવું હતું કે સરપંચ 50 નહીં ચાલે તો લાખ આલોત, પણ બીજાના લીધા ને એના કરતા મને કીધું હોત ને તો 1.5 આલોત. પણ આવો બોટ તો ના લાવત કે ઘરમાં. આ બીજો સાસિયો હા? બીજો સાસિયો તમને ખબર પડતી છે કે લાખ સિયો આલી ગયો છે અને સિયો કુંડરીમાં બેહી ગયો છે. જો 50,000 જીવણિયા આલ્યા, 50,000 તમે આલ્યા, લાખ અને લાખ સોમલાને કેમ લાવી વઈ આલ્યા. હા, એટલે લાખ આલે એ હારો, 50 આલે એ ખોટો. ભાઈ મારો તો જે ગાયો વાળે એ ગોવાળ બરોબર. તા મણવાળ છે એ ગોવાળ નહીં કહાય છે. મારી વાત આપણો ખરા ટાઈમ એ મારું કામ કરી ગયો છે, તમે કામ કરી ગયા છો અને જીવણીઓ એટલે અમારું તો હારું ના ગમી. ઓછા પડે હે? ઓછા પડે ને લાખ આલે એને જમીન આલવાની. સી જમીન લ્યો અમે બધાની બધું જમીન ભૂલી ગયા. જો ખોટ કરો ના ને ના, ખબર અમે તો માથું પડે. છૂટી હોય જમીન. હાલ લીધા બધું છૂટી હોય. બાબો, જીવણીયાએ મને 50,000 ટેકો કર્યો, તમે 50,000 ટેકો અને સોમલાઈ હોય 50,000 ટેકો કર્યો. હા, મી- 50 વાળા ફરતા થઈ ગયા. લાખ વાળો જમીન લઈને બેસી ગયો. મી કોઈને કશું જમીન નહીં હાલી. આની જમીન અને હું કા જમીન હાલી દઉં છું? હું એટલો બધો કોઈ ભિખારી નહીં કે ડીગી તો કે મારો ફોન જોયો છે. તો મિત્રો શૂટિંગ કરી અને ઘેર આવી જશે. ઘેર આવ્યા છે, ચાવલ રેડી થઈ જાય છે. અડધો કલાક બી મિત્રો આરામ કરે. પણ ગરમી આજ જબરદસ્ત હતી. ટાઈમ નીકળી ગયો ખબર જ ના પડી. તો મસ્ત ચા પી લઈએ, ફ્રેશ કરી લઈએ અને મિત્રો પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7. અને ચા નાસ્તો કરીને પછી હોઈ ગયા હતા. તો મિત્રો હવે ફરી ઉઠ્યા છીએ, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. જો હોજે પડી જઈ છે સરસ. મિત્રો ઊંઘ આવી જાય છે તો ખબર જ નહીં આવું ઉઠ્યા છીએ. બાકી તો આવું સરસ જમવામાં રહેલું છે. એટલે મિત્રો જમી લઈએ પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30. કેમના ગયા છે હજુ તમને નવું તો દૂધ ભરાવાનું એવું કશું હતું નહીં ને તમને કશું બતાવતા નહીં. બાકી રાત પડી જાય છે ખતમ નાખવાનું. વરસાદ આવો મિત્રો આવતું નહીં. અત્યારે તારા કાઢ્યા, આકાશ ખુલ્લું છે એકદમ. બાકી મિત્રો ઘરમાં જમવાનું બધું થઈ ગયું. જમવાનું ટાઈમ થઈ ગયો. જમવામાં આપણા ઘેર આદા હું બનાવ્યું બતાવું તમને. ડુંગળી બટાકાનું રહાવાળું શાક, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, મિત્રો છાશ છે. તો મસ્ત છે પરિવાર બધી જમી લઈએ. બીજો તો બધા જમી લીધું છે. અમે 1-2 જણા બાકી છે. ખાઈ પછી બાકી એ ચલો ખાના ખાને. એ કોકરોચ છે. જતું રહ્યું લેડો. ચલો ખાવા હેડો ને કાલશે બધું ત્યાં. તો મિત્રો 9 વાગી ગયા છે. જમી લીધું છે. જમીન આવી જાય છે રોડ ઉપર આપણું કામકાજ કરવા માટે. થોડો ઓટો મારતા ખાઈને મિત્રો. બાકી જો વરસાદનો હેઠળ તો કોઈ લાગતો નહીં. આકાશ ચોખ્ખું દેખાય છે. તારા નીકળી ગયા છે. અને જે મિત્રો વરસાદ આવ્યો હોય જરા કોમેન્ટ કરજો. વરસાદની વાત બેસી જાય છે. બાકી તો જમવાનું પૂરું થઈ ગયું. અને મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા રહેજો. આવતીકાલે તમને મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.